મેં વિચાર્યું નતું આજે એટલા કૂતરા બિસ્કિટ ખાવા આવશે। ચીકુના બાસકાનો ખટારો ભરી લઈએ એટલો ઢગલો। ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। આજના મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। 6 વાગે વેદને ભણવા જવા માટે વેદને કરવાનો હોય મારા વેદને તૈયાર। વેદને તૈયાર કરી દીધો, સાથે હું પણ કોટ પહેરીને થઈ ગયો તૈયાર। બહાર નીકળ્યા તા તો મારા બાબા ભેંસું ફેરવતા હતા। તા તો વેદ અમારા ચેકપોસ્ટનો ગેટ ખોલવા લાગ્યો। દુકાને આવીને તો આ બંને ભાઈબંધ ગપ્પા મારવા લાગ્યા અને બિસ્કિટના 2 પેકેટ લીધા। તા તો આ બેન કે ખવરાવો અને તા તો બીજા કૂતરા પણ આવવા લાગ્યા। વેદ તો બિસ્કિટ નાખવા લાગ્યો। તા તો આ ભાઈ મને કે હજી નાખો। તા તો વેદ પાસે કેટલા કૂતરા આવ્યા અને પછી હું બિસ્કિટ નાખવા લાગ્યો। ફાઇનલી બસ આવી ગઈ, વેદ બસમાં ભણવા નીકળી ગયો। હું ઘરે પહોંચ્યો તો આ બધા રાબ પીતા હતા। પછી તો મેં પણ એક વાટકે ઉપાડ્યો। 7 વાગતા જ અમે બધા નીકળી ગયા ચીકુની બાગે પહોંચી ગયા અને ચીકુની અંદર તો હજી ચીકુના ઢગલા પડ્યા હતા। પછી તો ચીકુનો ઢગલો કર્યો અને માથે બાંધ્યો રૂમાલ। તા તો આ ભાઈ કસરત ચાલુ કરી। હજી તો બધી ચીકુની પ્રોસેસ હજી બાકી છે। આ 1 મિનિટના વિડીયોમાં બધું બતાવવું પોસિબલ નથી। પાર્ટ 2 જોવા માટે ફોલો કરી બન્યા રહેજો।